આજ અપરા એકાદશી સાંભળો, પાપોને નષ્ટ કરી મુક્તિ દેનાર. ભગવદ્ ગીતાજીનો અધ્યાય 14. મહાત્મ્ય કથા. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વૈશાખ વદ 11 એટલે પવિત્ર અપરા એકાદશી. આ એકાદશીનું વ્રત અને કથા સાંભળવાથી મનુષ્યના અનેક જન્મોના પાપોનો નાશ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. આજના આ પવિત્ર દિવસે આપણે ભગવદ્ ગીતાના અધ્યાય 14નું મહાત્મ્ય જાણીશું. આ અધ્યાયનું નામ છે ગુણત્રય વિભાગ યોગ. જે મનુષ્ય શ્રદ્ધાથી આ અધ્યાયનું પાઠ કરે છે અથવા સાંભળે છે, તેના જીવનમાં રહેલા તામસિક દોષ દૂર થાય છે, મનમાં શાંતિ આવે છે અને ભગવાન શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. પ્રારંભ કથા. એક વખત નૈમિષારણ્યમાં અનેક ઋષિ મુનિઓ ભેગા થયા હતા. ત્યાં સૂતજી મહારાજ પધાર્યા. તમામ ઋષિઓએ તેમને પ્રણામ કરીને પૂછ્યું, હે મહારાજ, કલિયુગમાં મનુષ્ય પાપોથી ઘેરાયેલો છે, તેને સરળતાથી મુક્તિ કેવી રીતે મળે? ત્યારે સૂતજીએ કહ્યું, હે ઋષિઓ, ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને ભગવદ્ ગીતાનું જે જ્ઞાન આપ્યું છે, તેમાં દરેક અધ્યાય અત્યંત પવિત્ર છે. ખાસ કરીને અધ્યાય 14નું શ્રવણ અને પાઠ મનુષ્યને પાપોથી મુક્ત કરી દે છે. આ સાંભળીને બધા ઋષિઓએ વિનંતી કરી, હે મહારાજ, અમને આ અધ્યાયનું મહાત્મ્ય વિગતવાર કહો. સૂતજીએ કથા આરંભ કરી. પ્રાચીન સમયમાં એક રાજા. પ્રાચીન સમયમાં દક્ષિણ દેશમાં એક વિક્રમસેન નામના રાજા રાજ્ય કરતા હતા. તેઓ શક્તિશાળી હતા પરંતુ ક્રોધી સ્વભાવના હતા. રાજાએ જીવનમાં અનેક પાપ કર્યા હતા. ગરીબો પર અત્યાચાર, નિર્દોષ પ્રાણીઓની હત્યા અને બ્રાહ્મણોનું અપમાન, આવા અનેક પાપોથી તેમનું જીવન ભરાયેલું હતું. સમય જતાં રાજાનું વૃદ્ધાવસ્થામાં મૃત્યુ થયું. યમદૂતો તેમને યમલોકમાં લઈ ગયા. ત્યાં ચિત્રગુપ્તે તેમના પાપોનું વર્ણન કર્યું. રાજાએ જીવનમાં કરેલા પાપોના કારણે તેમને ભયાનક નરકોમાં મોકલવાનો નિર્ણય થયો. રાજા રડવા લાગ્યા, હે યમરાજ, શું કોઈ ઉપાય નથી કે જેથી મને મુક્તિ મળે? ત્યારે યમરાજ બોલ્યા, હે રાજન, તું જીવનમાં પાપી રહ્યો છે, પરંતુ તારા જીવનમાં એક નાનું પુણ્ય થયું હતું. રાજાએ આશ્ચર્યથી પૂછ્યું, મેં તો કોઈ પુણ્ય કર્યું નથી. યમરાજ બોલ્યા, એક વખત તું શિકાર માટે જંગલમાં ગયો હતો. ત્યાં તું ભૂખ્યો અને તરસ્યો હતો. તું એક આશ્રમમાં પહોંચ્યો જ્યાં એક મહાત્મા ભગવદ્ ગીતાના અધ્યાય 14નો પાઠ કરતા હતા. તું થોડી ક્ષણો ત્યાં બેસી એ પાઠ સાંભળ્યો હતો. એ જ તારા જીવનનું સૌથી મોટું પુણ્ય બની ગયું. અધ્યાય 14ના શ્રવણનું ફળ. યમરાજ આગળ બોલ્યા, ભગવદ્ ગીતાનો અધ્યાય 14 3 ગુણો, સત્વ, રજ અને તમ નું જ્ઞાન આપે છે. જે મનુષ્ય આ અધ્યાય સાંભળે છે, તેના અંદરના તામસિક દોષ ધીમે ધીમે નષ્ટ થાય છે. રાજાએ વિનંતી કરી, હે યમરાજ, મને ફરીથી મનુષ્ય જન્મ આપો જેથી હું ભગવાનનું ભજન કરી શકું. યમરાજે દયા કરીને તેમને ફરી પૃથ્વી પર જન્મ આપ્યો. ફરી જન્મ. આ વખતે રાજાનો જન્મ એક ગરીબ બ્રાહ્મણના ઘરે થયો. બાળપણથી જ તેને ભજનમાં રસ હતો. જ્યારે પણ કોઈ ભગવદ્ ગીતાનો પાઠ કરતું, ત્યારે તે આનંદથી સાંભળતો. એક દિવસ ગામમાં એક મહાત્મા આવ્યા. તેઓ રોજ સાંજે ભગવદ્ ગીતાના અધ્યાય 14નું પાઠ કરતા. બાળક રોજ ત્યાં જતું અને ભક્તિથી સાંભળતું. ધીમે ધીમે તે યુવાન બન્યો. તેણે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ શરૂ કરી. જીવનભર સત્ય, દયા અને સેવા કરતો રહ્યો. અંત સમયે ભગવાનના દૂતો તેને વૈકુંઠમાં લઈ ગયા. અધ્યાય 14નું ગુહ્ય જ્ઞાન. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, આ દુનિયામાં 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. 1. સત્વગુણ. સત્વગુણ પ્રકાશ અને જ્ઞાન આપે છે. સત્વગુણવાળો મનુષ્ય શાંત, દયાળુ અને ધાર્મિક હોય છે. 2. રજોગુણ. રજોગુણ ઈચ્છાઓ અને કામનાઓ વધારે છે. એવો મનુષ્ય હંમેશા ભૌતિક સુખ પાછળ દોડે છે. 3. તમોગુણ. તમોગુણ અજ્ઞાન અને આળસ પેદા કરે છે. એવો મનુષ્ય ક્રોધ, મોહ અને પાપમાં ફસાય છે. ભગવાન કહે છે કે જે મનુષ્ય આ ત્રણેય ગુણોથી ઉપર ઉઠે છે, તે મુક્તિ પામે છે. કથા. એક વ્યાપારીની. એક શહેરમાં ધનપાલ નામનો વેપારી રહેતો હતો. તે ખૂબ ધનિક હતો પરંતુ લોભી હતો. પૈસા માટે કોઈ પણ ખોટું કામ કરી લેતો. એક વખત તેની નૌકા સમુદ્રમાં ફસાઈ ગઈ. ભયંકર તોફાન આવ્યું. વેપારીએ ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, મને બચાવો, હું જીવન બદલાવી દઈશ. ત્યારે એક સંતે તેને ભગવદ્ ગીતાના અધ્યાય 14નો ઉપદેશ આપ્યો. વેપારીએ રોજ આ અધ્યાયનો પાઠ શરૂ કર્યો. થોડા સમયમાં તેનો સ્વભાવ બદલાઈ ગયો. તે દયાળુ અને ધાર્મિક બન્યો. ગરીબોની સેવા કરવા લાગ્યો. મૃત્યુ પછી તેને સ્વર્ગની પ્રાપ્તિ થઈ. અપરા એકાદશીનું મહાત્મ્ય. અપરા એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને હજારો યજ્ઞ અને દાન જેટલું ફળ મળે છે.
આ દિવસે ઉપવાસ કરવો, ભગવાન વિષ્ણુનું પૂજન કરવું, ભગવદ્ ગીતાનો પાઠ કરવો, ખાસ કરીને અધ્યાય 14 સાંભળવો, આ બધું અત્યંત પુણ્યદાયક છે. એક સ્ત્રીની કરુણ કથા. એક ગામમાં સુમિત્રા નામની સ્ત્રી રહેતી હતી. તેના પતિનું વહેલું અવસાન થયું હતું. જીવનમાં ઘણું દુઃખ હતું. એક દિવસ તે મંદિરમાં ગઈ. ત્યાં એક વૃદ્ધ સંત ભગવદ્ ગીતાના અધ્યાય 14નું મહાત્મ્ય સમજાવતા હતા. સંત બોલ્યા, જે મનુષ્ય ભક્તિથી આ અધ્યાય સાંભળે છે, ભગવાન તેના બધા દુઃખ દૂર કરે છે. સુમિત્રાએ નિયમ લીધો કે રોજ આ અધ્યાય સાંભળશે. થોડા મહિનાઓમાં તેના જીવનમાં ચમત્કારિક ફેરફાર આવ્યો. મનની ચિંતા દૂર થઈ, ઘરમાં સુખ શાંતિ આવી, અંતે તેને ભગવાનના ચરણોમાં સ્થાન મળ્યું. કલિયુગમાં સૌથી સરળ ઉપાય. કલિયુગમાં મોટા યજ્ઞ અને કઠિન તપ કરવું સૌ માટે શક્ય નથી, પરંતુ ભગવાને સરળ માર્ગ આપ્યો છે. હરિનામ જપ, ભગવદ્ ગીતાનું પાઠ, એકાદશીનું વ્રત. ખાસ કરીને અપરા એકાદશીના દિવસે ભગવદ્ ગીતાના અધ્યાય 14નું શ્રવણ અતિ શુભ માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણનો ઉપદેશ. ભગવાન કહે છે, હે અર્જુન, જે મનુષ્ય સમદૃષ્ટિ રાખે છે, સુખ દુઃખમાં સમ રહે છે અને ભક્તિથી મારું સ્મરણ કરે છે, તે ત્રણેય ગુણોથી પર થઈ મને પ્રાપ્ત કરે છે. આ જ અધ્યાયનો મુખ્ય સંદેશ છે. ભક્તિની શક્તિ. એક ગરીબ ગ્વાલો હતો. તેને વાંચતા આવડતું નહોતું, પરંતુ તે રોજ મંદિરમાં જઈને લોકો પાસેથી ભગવદ્ ગીતાનો અધ્યાય 14 સાંભળતો. લોકો તેનો ઉપહાસ કરતા, પણ ભગવાનને તેની નિષ્ઠા પ્રિય હતી. એક દિવસ ગામમાં ભયંકર રોગચાળો ફેલાયો. અનેક લોકો બીમાર થયા, પરંતુ ગ્વાલો સુરક્ષિત રહ્યો. લોકોએ પૂછ્યું, તું કેવી રીતે બચી ગયો? તે બોલ્યો, મને તો માત્ર ભગવાનના નામ અને ગીતાજી પર વિશ્વાસ છે. આ રીતે ભક્તિ મનુષ્યનું રક્ષણ કરે છે. અધ્યાય 14ના પાઠના લાભ. જે મનુષ્ય ભક્તિથી અધ્યાય 14નો પાઠ કરે છે તેને મનની શાંતિ મળે છે, ક્રોધ ઓછો થાય છે, ભય દૂર થાય છે, પાપોનો નાશ થાય છે, ભગવાનની કૃપા મળે છે, અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. વૈકુંઠ પ્રાપ્તિની કથા. એક વૃદ્ધ બ્રાહ્મણ રોજ અપરા એકાદશીનું વ્રત કરતો અને ભગવદ્ ગીતાના અધ્યાય 14નો પાઠ કરતો. મૃત્યુ સમયે તેણે શ્રીકૃષ્ણ શરણં મમ બોલ્યું. તત્ક્ષણે ભગવાનના દૂતો આવ્યા અને તેને વૈકુંઠમાં લઈ ગયા. ગામના લોકોએ આ દિવ્ય દૃશ્ય જોયું અને આશ્ચર્યચકિત થઈ ગયા. આજના દિવસે શું કરવું? અપરા એકાદશીના દિવસે વહેલા ઉઠવું, સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી, ઘીનો દીવો પ્રગટાવો, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો, ભગવદ્ ગીતાના અધ્યાય 14નું પાઠ અથવા શ્રવણ કરવું, ગરીબોને દાન કરવું, રાત્રે ભજન કીર્તન કરવું. અંતિમ ઉપદેશ. સુતજી મહારાજ બોલ્યા, હે ઋષિઓ, જે મનુષ્ય અપરા એકાદશીના દિવસે ભગવદ્ ગીતાના અધ્યાય 14નું શ્રવણ કરે છે, તે તમામ પાપોથી મુક્ત થઈ ભગવાનના ધામને પ્રાપ્ત કરે છે. આ સાંભળીને બધા ઋષિઓ આનંદિત થયા અને બોલ્યા, ધન્ય છે ભગવદ્ ગીતાનું જ્ઞાન, ધન્ય છે અપરા એકાદશી. ફળશ્રુતિ. જે મનુષ્ય આ મહાત્મ્ય કથા ભક્તિપૂર્વક સાંભળે છે અથવા બીજાને સંભળાવે છે, તેના ઘરમાં સુખ શાંતિ રહે છે, પિતૃઓને શાંતિ મળે છે, દુર્ભાગ્ય દૂર થાય છે, ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે, અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. બોલો શ્રીકૃષ્ણ ભગવાનની જય. બોલો શ્રી હરિ વિષ્ણુ ભગવાનની જય. અપરા એકાદશી માતાની જય.